વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય કમ્પ્યુટરના સંપૂર્ણ નવી બ્લુપ્રિન્ટ આધારિત વિદ્યાર્થી મિત્રો 100% વાર્ષિક પરીક્ષાનો પેપર સોલ્યુશન જોઈશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, OMR ની અંદર લખવાનું રહેશે. તો આપણે જોઈશું આદર્શ પેપર સોલ્યુશન વિભાગ એ ની વાત કરીએ તો તમારા સંપૂર્ણ 50 ગુણના MCQ પૂછાવાના છે. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ABCD પસંદ કરી જવાબ લખો. દરેકનો 1 ગુણ રહેશે. નીચેનામાંથી કઈ બાબત એવી છે કે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓને કોમ્પ્યુટર યાદ રાખે છે તે સાથે એકરૂપ છે? તો મિત્રો જવાબ આવશે સંગ્રહિત પ્રોગ્રામનો ખ્યાલ. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કોમ્પ્યુટરની મેમરી શેનો સંગ્રહ કરે છે? તો આપેલા બધા વિકલ્પ સાચો આવશે ડી જવાબ. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા ડિવાઇસ સમયનો બચાવ કરે છે અને ટાઈપ દ્વારા થતી ભૂલોને ટાળે છે? તો સ્કેનિંગ ડિવાઇસ. GUI નું પૂરું નામ શું છે? તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એટલે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 5, કમ્પ્યુટર કાર્ય કરાવવા માટે ડેટા અને સૂચનાઓને આપવામાં જરૂર રહે છે જેને ખાલી જગ્યા કહે છે? તો ઇનપુટ. સ્કેનર, OCR, બારકોડ રીડર, MICR એ ખાલી જગ્યાના ઉદાહરણ છે? તો સ્કેનિંગ ડિવાઇસના. પ્રશ્ન નંબર 7, કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે? તો બી ટેક્સ્ટ. નંબર 8, ટાઈપ કરવાના બદલે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપરથી અમુક વિગતોની સીધી પસંદગી બટન વડે કરવાનું કાર્ય ખાલી જગ્યા દ્વારા કરી શકાય છે? તો પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ દ્વારા. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કઈ મેમરીનો ઉદ્દેશ્ય પ્રોસેસરની ઝડપ વધારવાનો છે? તો સી કેશ મેમરી. રેમનું પૂરું નામ શું છે? તો આવશે રેન્ડમ એક્સેસ મેમરી. જવાબ આવે છે એ. પ્રશ્ન નંબર 11, કોમ્પ્યુટરમાં ઇમેજના પિક્સલ શોધવા માટેના ઇમેજની પહોળાઈ અને ઊંચાઈના પિક્સલનો ખાલી જગ્યા કરવામાં આવે છે? તો ગુણાકાર. 1024 MB એટલે કે મેગાબાઇટ્સ બરાબર ખાલી જગ્યા GB થાય તો 1 GB થશે. નીચેનામાંથી કયો મેમરી સંગ્રહ કરવા માટેનો એકમ નથી? તો AB ઓક્સાબાઇટ. એવું કોઈ મિત્રો વિકલ્પ નથી. નીચેનામાંથી સુપર કોમ્પ્યુટરના કાર્યો કયા છે? તો ઉપયુક્ત તમામ, એટલે કે હવામાનની આગાહી કરી શકે છે, અણુશક્તિનું પરીક્ષણ અને પરમાણુ મોડેલિંગ. ઘણીવાર કર્નલ સાથે ફક્ત શું આવે છે? તો નિઃશુલ્ક OS. જો એકથી વધારે ઓપરેટિંગ સિસ્ટમ પ્રસ્થાપિત કરેલી હોય તો મશીન ચાલુ કરતા જ ખાલી જગ્યા નામનો પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમની પસંદગી દર્શાવે છે? તો બૂટ મેનેજર. મલ્ટિપલનું પૂરું નામ શું થશે? તો મલ્ટી પિક્સડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્પ્યુટરિંગ સર્વિસ. ઉબુન્ટુની આવૃત્તિ 10.04 LTSમાં LTS શું છે? તો લોંગ ટર્મ સપોર્ટ છે. જીનોમ ટર્મિનલ શરૂ કરવાની રીત કઈ છે? તો મિત્રો A અને B બંને સાચા છે, એટલે સાચો જવાબ જે છે તે મિત્રો આપણો આવશે સી. તસવીર ઇમેજ ફાઇલ ખોલવા માટે સામાન્ય રીતે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો મિત્રો આઈ ઓફ જીનોમ, એટલે કે ડી ઓપ્શન સાચો છે. તસવીરમાંથી અમુક ચોક્કસ ભાગને કાપીને અલગ કરવાની ક્રિયાને શું કહેવાય? તો એને ક્રોપિંગ કહેવાય. ઓબ્જેક્ટની નકલ એટલે કે કોપી કામચલાઉ રીતે ક્યાં સાચવવામાં આવે છે? તો ધ ક્લિપબોર્ડની અંદર. મિત્રો ન્યુટ્યુલસની અંદર નીચેનામાંથી કયું દ્રશ્ય એટલે કે વ્યૂ આપણને ઊભી હરોળમાં શીર્ષક એટલે કે કોલમ હેડિંગ ઉપર ક્લિક કરીને ફાઇલોની ગોઠવવાની એટલે કે શોર્ટ કરવાની છૂટ આપે છે? તો લિસ્ટ વ્યૂ, એટલે કે સાચો જવાબ આવે છે બી. મિત્રો અહીં છે જેડિટમાં છેલ્લી ક્રિયાને અસરને દૂર કરવા એટલે કે અન્ડુ કરવા માટે ટૂંકો રસ્તો એટલે કે શોર્ટકટ કઈ છે? તો જવાબ આવશે સી, Ctrl+Z. લખાણના વ્યાકરણ ચકાસવા માટે નીચેનામાંથી કયા મેનુમાં જવું પડે છે? તો ટૂલ્સ. પ્રશ્ન નંબર 26, નીચે પૈકી કયા સાધનમાં જરૂર મુજબના ચિહ્નો કે અક્ષરો માટે ખાલી જગ્યા છોડી તેને પછી પેનથી લખવા પડતા હતા? તો ટાઈપરાઇટર. શબ્દોની જોડણી ચકાસવા માટે કમાન્ડ રાઇટના કયા મેનુમાં હોય છે? તો ટૂલ્સમાં. પ્રશ્ન નંબર 28, પસંદ થયેલા લખાણ જુદા બેકગ્રાઉન્ડ કલરમાં દેખાવાના લીધે બાકીના લખાણ કરતાં જુદું તરી આવે છે. આ પસંદ થયેલા લખાણને શું કહેવાય? તો બ્લોક, એટલે કે એ. કોઈ અક્ષર ઉપર કર્સર રાખી 3 વાર ક્લિક કરતા નીચે પૈકી શું દેખાય છે? તો આખું વાક્ય જે છે તે મિત્રો સિલેક્ટ થશે. પ્રશ્ન નંબર 30, નીચેનામાંથી કઈ ક્રિયા દ્વારા દસ્તાવેજને જે તે ક્રિયા કર્યા પહેલાના મૂળ સ્થિતિમાં લાવી શકાય છે? તો રીડો, એટલે કે એ. ઊભો બ્લોક બનાવવા માટેની કઈ કી રોગલ સ્વિચ જેવું કામ કરે છે? તો જવાબ આવશે બી, Alt+Shift+F8. કોઈ પણ ક્રિયાને પુનઃ એટલે કે રીડુ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+Y. પ્રશ્ન નંબર 33, કોષ્ટકની રચનાને સમજાવવા માટે નીચે પૈકી કયા કાર્યનો સમાવેશ થાય છે? તો આપેલા તમામ. પ્રશ્ન નંબર 34, પ્રિન્ટ ડાયલોગ બોક્સમાં દર્શાવતા 5 વિકલ્પો કયા છે? તો સી, પ્રિન્ટર, પ્રોપર્ટીઝ, પ્રિન્ટ રેન્જ, કોપીસ અને ઓપ્શન. ઇમ્પ્રેસની અંદર કેટલી પૂર્વ નિર્ધારિત સ્લાઇડ માસ્ટર ઉપલબ્ધ હોય છે? તો 28. પ્રશ્ન નંબર 36,
એક સ્લાઇડ અથવા સ્લાઇડોના સમૂહ પર એક સાથે કામ કરવું હોય તો સામાન્ય રીતે કયું દ્રશ્ય જે છે તે ઉપયોગી છે? તો જવાબ આવશે ડી, સ્લાઇડ સોર્ટેડ વ્યૂ. પ્રશ્ન નંબર મિત્રો 37, એક પાના ઉપર કેટલી સ્લાઇડ છાપી શકાય તે માટે પાન રચના એટલે કે પેજ લેઆઉટ ગોઠવવા માટે સામાન્ય રીતે કયું દ્રશ્ય ઉપયોગમાં લેવાય છે? તો આવશે હેન્ડઆઉટ વ્યૂ. પ્રશ્ન નંબર મિત્રો 38, નેટવર્ક દ્વારા જોડાયેલા કમ્પ્યુટરો એટલે કે કોમ્પ્યુટરો વચ્ચે સરળ કાર્ય પદ્ધતિની ખાતરી નીચેનામાંથી કયો પ્રોટોકોલ દ્વારા આપવામાં આવે છે? તો આપેલા તમામ FTP, TCP ને IP. પ્રશ્ન નંબર 39, નીચેનામાંથી કયું સાધન ડીમોડ્યુલેશનનું કામ કરે છે? તો મોડ્યુલેટર. ઈમેલનું પૂરું નામ શું છે? તો ઇલેક્ટ્રોનિક મેઇલ છે. ઈમેલ સરનામાની નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન પ્રક્રિયાને ઘણીવાર કઈ પ્રક્રિયા કહેવાય છે? તો સાઇન અપ. મિત્રો આપણને અહીં એક ઈમેલ આઈડી આપેલી છે અને આની અંદર હોસ્ટ નેમ કયું છે? તો યાહૂ. જંક મેઇલ ને શું કહેવાય છે? અને સ્પામ મેઇલ પણ કહેવાય એટલે કે એ. પરંપરાગત ટપાલ સેવાને વર્તમાન સમયમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો સ્નેઇલ મેઇલ. પરંપરાગત ટપાલ સેવાની તુલનામાં ઈમેઇલ સેવા કેવી છે? તો ઝડપી અને સસ્તી. પ્રશ્ન નંબર 46, નીચેનામાંથી શાને હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે? તો બી, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. પ્રશ્ન નંબર 47, ખાલી જગ્યા કોમ્પ્યુટર બેટરી ઉપર કામ કરતા હોવાથી મુસાફરોમાં લોકપ્રિય છે? તો લેપટોપ. પીસીનું પૂરું નામ જણાવો? તો પર્સનલ કોમ્પ્યુટર્સ એટલે કે ડી. 49, પ્રક્રિયાને ઝડપ, ઉપયોગ કરતા સાથે માહિતીપૂર્ણ વ્યવહાર અને કોમ્પ્યુટર નેટવર્ક સાથેના જોડાણ બાબત ખાલી જગ્યા પેઢીના કોમ્પ્યુટર વધારે બુદ્ધિમાન હતા? તો 5મી, ખાલી જગ્યા પેઢીમાં મશીન લેંગ્વેજની તકલીફ નિવારવા માટે એસેમ્બલી લેંગ્વેજનો ઉદ્ભવ થયો? તો બીજી પેઢીના કોમ્પ્યુટરની અંદર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે તમારા ધોરણના તમામ પેપર સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.